બોટાદ જિલ્લાના ગડામાં આશાવર્કર બહેનની તબિયત લથડતા બેભાન થયા. આશાવર્કર ભૂમિકાબેન સોલંકીને તાત્કાલિક સારવાર માટે ગડાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ડોક્ટર દ્વારા 2 કલાકની સારવાર બાદ આશાવર્કર બહેન ભાનમાં આવ્યા. ગડા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દાણીધરિયા સતત કામને લઈને ત્રાસ આપતા હોવાનો આશાવર્કરે કર્યા આક્ષેપો. વારંવાર કામને લઈને માનસિક ત્રાસ આપતા અને ખોટી રીતે નોટિસ આપી હતી, જે ટેન્શનમાં તબિયત લથડી હોવાનું આશાવર્કરે જણાવ્યું. તો બીજી તરફ ગઢડા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર ધર્મેશ દાણીદિયાએ આક્ષેપોને ખોટા ગણાવ્યા. સરકારના નિયમ મુજબ કરવાની થતી કામગીરી તેમને સોંપવામાં આવે છે, વધારાની કોઈ કામગીરી સોંપતા નથી તેમ જણાવ્યું હતું. અમારા કર્મચારી બેનને આશાવર્કરના ભાઈ ટેલિફોન પર ગેરવર્તન કરેલ તે બાબતે નોટિસ આપી હતી. બાકી તેમના આક્ષેપો ખોટા હોવાનું ડોક્ટરે જણાવ્યું. નામ તમારું? સોલંકી ભૂમિકાબેન. કયા વિભાગમાં સર્વિસ કરો છો? શું તમને આમ શું તકલીફ શું હતી? આ તમે બેભાન થઈ ગયા, શું કારણ છે? કારણ તો હું વિસ્તારમાં હતી, સવારની પાણી પણ નથી પીધું, જમી નથી, અને મને અર્બનમાં બોલાવતા હતા. તમારા રજીસ્ટર ને એવું લઈને તમે 2 વાગે મને એવું કીધું કે અત્યારે તમે અહીંયા આવો, એમ બતાવી જાવ સર. અને એક બીજી નોટિસ મને આપેલી, એનો ખુલાસો પણ મારે આપવાનો હતો કે મારા ભાઈની વિરુદ્ધમાં આપેલી, મારી કામગીરી બાબત નહીં, પણ મારા ભાઈએ FHW બેન સાથે ગેરવર્તન કરેલ એવી નોટિસ આપેલ. હકીકતમાં મેં કે મારા ભાઈએ કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કોઈ પણ સ્ટાફ સાથે ક્યારે પણ કરેલ નથી, છતાં એવી નોટિસ આપેલ. અને એનો ખુલાસો મેં આપેલા પણ હું રજા ઉપર હતી 10 દિવસની, અને ત્યારે મને નોટિસ આપવામાં આવેલી, અને ત્યારે મેં ખુલાસો પણ આપેલો. મારું નામ ડોક્ટર ધર્મેશ દાણીધરિયા. ક્યાં નોકરી કરો તમે? હું અત્યારે અહીંયા ડેપ્યુટેશનમાં છું, અર્બન હેલ્થ સેન્ટર ગઢડા ખાતે. નહીં, અમે તો જે કામગીરી સોંપવામાં આવતી હોય એના સિવાય કોઈ વધારાની કામગીરી સોંપતા નથી. ફક્ત જે કામગીરી આવતી એ જ સોંપીએ છીએ, બીજી કોઈ વધારાની કામગીરી આપતા નથી. બેને એક બીજો પણ આક્ષેપ કર્યો છે કે ભાઈ મારા ભાઈને લઈને મને નોટિસ આપવામાં આવી છે. નોટિસ વાળી શું વાત છે? એમાં એવું છે, અમારા FHW બેનને એમના ભાઈ દ્વારા ફોનમાં તુકારા શબ્દો એવા બોલાયા હતા, એટલે FHW બેને મને જાણ કરી હતી. એ બાબતે મેં એમને નોટિસ આપેલી છે. શું સાહેબ, ખરેખર જે એમના આક્ષેપો છે એને તમે કેવી રીતે જોવો છો? ના, આક્ષેપો છે એ બેનના સાચા નથી લાગતા, કારણ કે આમાં જે કામગીરી જે સોંપવામાં આવે છે એ કામગીરી તે આપણે જે ઉપરથી આવતી એ જ સોંપીએ છીએ, બીજી કોઈ વધારાની કામગીરી અમે આપતા નથી. ઉલટા અમે આજે રૂબરૂ જે એમનો વિસ્તાર તપાસ્યો ત્યારે એમાં ઘણા લાભાર્થીઓ છે કે જેમને એમની મુલાકાત જ નથી લીધેલી, અને લાભાર્થીઓ ઘણીવાર અહીંયા આવે છે કે અહીંયા કોઈ આવતું નથી.